વડોદરાની સાવલી નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે। વડોદરાની આ સાવલી નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે। સાવલી નગરપાલિકા વિવાદમાં ઘેરાતા ચકચાર મચી છે। પાલિકાના વોર્ડ નંબર 6 માં કન્યા છાત્રાલયની સામે ભૂવો પડ્યો। વડોદરાની સાવલી નગરપાલિકા મુદ્દે વિવાદમાં આવી કન્યા છાત્રાલયની સામે પડતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રસ્તા પર ઉભરાતા ગટરના પાણી અને દુર્ગંધની સામે સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે। વોર્ડ નંબર 6 ના સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરીને સખત વિરોધ કર્યો છે। આ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। માંગણીઓ ન સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવશે। સાવલી નગરપાલિકાની આ ઘોર બેદરકારી સામે આવી છે, જેને લઈને સ્થાનિક લોકોમાં પણ ઉગ્ર રોષ જોવા મળ્યો। જોડે આદર્શ છાત્રાલય તથા છોકરાઓની છાત્રાલય આવેલી છે, બરાબર। તો ત્યાંથી રોજ આવર જવર પબ્લિક 1000 લોકોનું પબ્લિક ત્યાં આવર જવર કરે છે અને જોડે કન્યાશાળા બી આવેલી છે। તો ત્યાંનું કોઈક નાનું બાળક ત્યાં અંદર પડી જાય તો ત્યાંની જિમ્મેદારી કોણ? અમારા વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર રણજીતભાઈ વંજારા, એમને અમે કેટલી વાર રજૂઆત કરી છતાં પણ તેમની દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। કાલે મારા દાદા ઓફ થઈ ગયા, બરાબર। તો એમાં અમે નાનામી લઈને ગયા તો ગટરના પાણીમાં રહીને અમે અંદર રહીને ગયા તો એમના દ્વારા કંઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને પાણીનો ટાઈમ બી આ ઇલાકામાં કંઈ નક્કી નથી। એમની મન ભાવતા આવે કાં તો ના આવે અને વરસાદ પડે તો અમારે જવું કરે ગટર સોસાયટીમાં જઈએ તો તેમાં ના પડે અમારે જવાની અને ગટરનું પાણી ચોખ્ખું આવતું નહીં। એ તમે ઓટો મારો, એમની કોઈ સમજ છે જ નહીં ઓટો મારવાનો। રજૂઆત કરી તમે? રજૂઆત અમે કેટલી વાર કરી દઈએ, વિડીયોના માધ્યમથી કરી, અરજી આલી, પણ છતાં કશું કામગીરી કરવામાં આવતી નથી એ લોકો દ્વારા। તમારી શું માગણી છે? અમારી માગણી એ જ છે કે બસ આ વહેલી તકે સારું થઈ જાય તો અમારી આ બધી પ્રજા છે એ બધી શાંતિથી જીવે। તમારી માગણી જો નહીં સંતોષાય તો અમે આના દ્વારા હવે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું। પણ ત્યાં કોઈ જોવા પણ આવતા નહીં કે કશું નહીં, કે કોઈ દેખદાખ રાખતા નહીં। વોર્ડ નંબર 6 માં કોઈ પણ આવતા નહીં। રણજીત વંજારા અમારા વોર્ડ નંબરમાં એ છે, પણ એ લોકો કોઈ અહીંયા દેખવા આવતા નહીં। પાછળ કાલે મરણ થયું પણ એ મરણ ઠાઠરી તઈ અંદર પાણીમાં મેં ઉતરીને લઈ ગયા લોકો। તો એ લોકોને કઈ થોડું તો એમ સુવિધા કરવી જોઈએ ને એમ। પાણી શાનું નીકળે છે? પાણી ગટરોનું ઉભરાય છે ને, ગટરો સાફ કરતા નહીં એ લોકો, ગંદુ પાણી। તમે રજૂઆત કરી? પાણી તો ના લઈ જાય, રજૂઆત તો કરીએ જ છે અમે, કોઈ નહીં એમ, કોઈ જોવા હરખા આવતા નહીં અહીંયા। આજે જે વોટ લઈને ગયા એ ગયા, તારના કોઈ અહીંયા દેખવા તૈયાર નહીં અહીંયા। જે રસ્તા ઉપર મોટો ભૂવો પડી ગયો, ક્યારે પડી ગયો? છોકરીઓ ભણે છે ત્યાં આગળ, તે બધાને કાલ ઉઠીને કોઈ છોકરી તો સમજ્યા પણ કોઈ બાઇક વાળું કે કોઈ ગમે તે ડોસીમાં કે કોઈ ગહેરા કોઈ પડે તો એમને કોણ જવાબદારી લે? તમારી શું માંગ છે? અમાર તો એવું કે અમારે બધું સુવિધા કરે, અહીંયા આગળ આવે, દેખે, ગંદકી સાફ કરે પાછળ વાળી હોય અને આગળ પણ રોડ થોડો બનાવે, એવી માંગ છે અમારી લોકોની। તમારી જો માર્ક સંતોષવામાં નહીં આવે તો શું કરશો? તો અમે હંગામો કરીશું ને। 6 નંબરમાં વોર્ડમાં વોટ લેવા આવશે।